નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની તમારી આ ચેનલ ઉપર એકમ કસોટી ધોરણ 3 ગણિત 6/1/2024 આજની શનિવારની જે લેવાઈ છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ નાનકડા એક વિડીયોમાં આપવામાં આવ્યું છે। આ પીડીએફ જો તમારે મેળવવી હશે તો ગાઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હશે। ન સમજણ પડે તો તમારા ભાઈ બહેનને મોટાને પૂછી અને એ એપ્લિકેશન તમારા મોબાઈલમાં રાખવાનું। તમે 10મા ધોરણ સુધી ભણશો ત્યાં સુધી તમને એ એપ્લિકેશન કામ લાગવાનું છે। એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર તમે એનો ઉપયોગ કરી શકો છો। ચાલો ત્યારે સમય ગુમાવ્યા વગર ફટાફટ દોસ્તો પતંગ ઉડાડવા પછી જવાનું છે। આપણે બધાએ પતંગ તો બધા આપણે ઉડાડીશું, પણ એના પહેલા આપણે ચલો જવાબો જોઈ લઈએ। પહેલો પ્રશ્ન જો મેં અહીંયા જવાબો આપી દીધેલા છે, પણ હું તમને થોડી ચર્ચા કરી લઈએ, બરાબર છે। તમને ભારે લાગતી કઈક જે વસ્તુઓ છે એમાં 4 પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે। તો આ બંનેમાંથી શું આવે તેની મેં અહીંયા લીટી મૂકેલી છે। જેમ કે ખાલી પાણીની બોટલ અને ક્રિકેટનો દડો, એમાં ભારે લાગતી વસ્તુ કઈ? તો આપણને ક્રિકેટનો દડો થોડો ભારે લાગે। મોબાઈલ અને લેપટોપ, એમાં લેપટોપ ભારે લાગે। પેપર અને ધોરણ 3ના ગુજરાતીનું પુસ્તક, તો સીધી વાત છે સાહેબ, પેપર તો 3-4 પાનાનું હોય, પુસ્તક મોટું હોય તો એ આપણને ભારે લાગે। 10 રૂપિયાની નોટ અને 10 રૂપિયાનો સિક્કો, તો એમાં 10 રૂપિયાનો સિક્કો આપણને ભારે લાગે। જો બધા જ જવાબો અહીંયા મેં મૂક્યા છે, લીટી પણ નીચે કરેલી છે। આની પીડીએફ તમને આખી પીડીએફ પણ તમને એપમાંથી મળી જશે। તે સિવાય કપ અને જગ, તો જો અહીંયા જગ આપણે ભારે પડે છે। આ બધા જવાબો મેં મૂકી દીધેલા છે એટલે હું એના વારે ઘડીએ વાંચતો નથી। આગળના પ્રશ્ન ઉપર આપણે જઈએ એટલે ફટાફટ સોલ્યુશન થઈ જાય। નીચે આપેલા સરવાળા અને બાદબાકી કરો, કોઈ પણ 3 પ્રશ્નો જુઓ। પ્રશ્ન 2 માં 3 લખવાના છે। એમાં પહેલો કોઠો જુઓ તમે, 25 કિલોગ્રામ વત્તા 13 કિલોગ્રામ, સરવાળો કરીએ તો કેટલો થાય? 38 કિલોગ્રામ। જો 5 અને 3 8, 2 ને 1 3, એટલે જવાબ આવે 38 કિલોગ્રામ। આમાં જવાબ આવે 46 કિલોગ્રામ, આમાં જવાબ આવે 30 કિલોગ્રામ। શું કરવાનું છે મિત્રો? સરવાળો કરવાનો છે। હા, ઓકે, અહીંયા લખ્યું છે 1 થી 10, અહીંયા છે સરવાળો કરવાનો છે, બરાબર છે। અને પછી આમાં પણ સરવાળો આપણે કરવાનો છે, જો મેં ગણેલો જ છે। અને અહીંયા પણ સરવાળો છે, આ ગ્રામનો સરવાળો છે। જુઓ 325 વત્તા 242, 328 વત્તા 123, જવાબો મેં તમને ગણીને નીચે આપી દીધેલા છે, જેથી કરીને તમે સરળતાથી તમારો જવાબ કયો હતો એના આધારે તમે એનું મૂલ્યાંકન કરી શકો। ચાલો ત્યારે આગળ વધીએ। નવો પ્રશ્ન લઈ લઈએ કે 3 નીચે આપેલા ગુણાકાર કરો। હવે જો અહીંયા ગુણાકાર કરવા છે તો તમે શીખ્યા છો કે 13 ગુણ્યા 3, તો 13 નો ઘડિયો જો તમને આવડતો હોય તો 13 એકા 13 ને 13 દુ 26, 13 તેરી 39, તો પહેલાનો જવાબ આવશે 39। બીજાનો 24, તો 24 ગુણ્યા 3 જો તમને આવડતું હશે તો ના આવડે તો આ રીતે પેનથી તમારી રીતે તમે બાજુમાં કરી શકો છો। હું તમને એક સેમ્પલ બતાડું છું। જુઓ 24 ગુણ્યા 3, તો 4 તેરી 12, 3 દુ 6 ને 7, 72 થઈ ગયા। તો સાચો જવાબ શું આવે? 72। ચાલો 25 ગુણ્યા 3, તો એ પ્રમાણે અહીંયા તમે કરી શકો। 25 ગુણ્યા 3, તો એનો જવાબ આવશે 75। 25 નો ઘડિયો આવડે તો મોઢે થઈ જાય, 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75। તો એ પ્રમાણે 31 ગુણ્યા 5, એનો પણ અહીંયા જવાબ લખ્યો છે 155। 42 ગુણ્યા 4, એનો જવાબ આવશે 168। 52 ગુણ્યા 3, એનો જવાબ આવશે 156, બરાબર છે। તો આ પ્રમાણે તમે તમારા ગુણાકાર તમે સાઈડમાં કરી અને એનો જવાબ તમે લખી શકો છો। અહીંયા બધા જ ગણતરી કરીને અહીંયા બધા જ જવાબ મૂકી દીધેલા છે। તો આગળ વધીએ તો નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન 4 માં શું છે સાહેબ? તો અહીંયા તમે કેટલાક ખાલી જગ્યાઓ મૂકી દીધી છે અને એનો ગુણાકાર કરીએ તો આટલો કૌંસમાં જે કુંડાળામાં જે મૂક્યો છે એનો જવાબ આવે। જેમ કે 3 ગુણ્યા કેટલા કરીએ તો અહીંયા 12 થાય, તો 3 ગુણ્યા 4 લખીએ આપણે, 3 ગુણ્યા 4, તો 4 તેરી 12 થાય ને, તો એનો સીધો જ આ જવાબ શું આવે? 12 આવે। તો અહીંયા પણ જો તમે 1 ગુણ્યા તો કેટલા લખીએ અહીંયા, તો અહીંયા એનો જવાબ 12 આવે। તો 1 ગુણ્યા 12 કરીએ તો 12 થાય ને। એ જ પ્રમાણે જો 4 ગુણ્યા અહીંયા કેટલા લખીએ તો અહીંયા 12 થાય। તો જો મેં જવાબ લખ્યો છે 3। એ જ પ્રમાણે જુઓ અહીંયા 2 ગુણ્યા કેટલા કરીએ તો 12 થાય, તો 2 ગુણ્યા 6 કરીએ તો 12 થાય। તો પહેલાની અંદર આપણું આ સંપૂર્ણ એનું સોલ્યુશન થઈ ગયું। એ જ પ્રમાણે બીજું લઈએ આકૃતિ, 2 ગુણ્યા 5 કરીએ તો 10 થાય, 2 પંચું 10, તો આ જવાબ એનો આપણો સાચો। 10 ગુણ્યા 1 લખીએ અહીંયા કેટલા? 1, તો એનો જવાબ આપણો સાચો પડે। 5 ગુણ્યા 2, 5 દુ 10, તો પણ એનો અહીંયા આપણો જવાબ સાચો પડે। 1 ગુણ્યા 10, તો 10 એકા 10, તો એનો જવાબ આપણે સાચો પડે। તો આ આપણા જવાબો થયા। એ જ પ્રમાણે અહીંયા નીચે બીજી લઈએ આકૃતિઓ 2।
તો અહીંયા 30 આપેલા છે. 30 ક્યારે થાય? તો 2 ગુણ્યા 15 કરીએ તો 30 થાય. હવે જુઓ, તમને એમ થશે કે આપણે આ ગણાય કેવી રીતે? તો હું તમને એક પદ્ધતિ બતાવી દઉં કે આ સંખ્યા કેટલી છે? 30. તો 30 ને તમે કેટલા વડે ભાગો તો જવાબ આવે? તો અહીંયા 2 વડે આપણે ભાગીએ તો અહીંયા ઉપર જવાબ આવશે 15. ભાગાકાર આવડે તો આ દાખલો આપણને આવડે. તો જો એનો જવાબ થશે 2 ગુણ્યા 15. 30 ને 2 વડે ભાગવાના અને 30 ને 10 વડે ભાગવાના તો જવાબ આવશે 3. 10 તરી 30. 30 ને 3 વડે ભાગો તો જવાબ આવશે 10. 10 તરીએ 30. અને એ જ પ્રમાણે 30 ભાગ્યા 1 લખો તો જેનો જવાબ આવશે 30. તો આપણા અહીંયા 30 માટેના આ 4 આકૃતિઓ પૂરી. એ જ પ્રમાણે 32. તો 32 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 16. 32 ભાગ્યા 16 કરો તો એનો જવાબ આવશે 2. એટલે 16 દુ 32 અને 2 ગુણ્યા 16 નો જવાબ આવશે 32. 4 છે તો 32 ભાગ્યા 4 તો એનો જવાબ આવશે 8. એટલે 8 ચોકું 32. 8 ગુણ્યા 4 8 ચોક 32. તો 32 ને 8 વડે આપણે ભાગ્યા માટે આપણને જવાબ મળ્યો 4. એટલે આ ભાગાકાર અને ગુણાકાર વચ્ચે કયો સંબંધ છે? તો અહીંયા જે ભાગફળ આવે, ભાગફળ અને ભાજક, આ બંને આ ભાજક કહેવાય, આ ભાજ્ય છે. આ બંનેનો તમે ગુણાકાર કરો એ જવાબ અહીંયા આપણે મૂકવાનો છે. એ જ પ્રમાણે 45 માં પણ તમે જેમ ઉપર જેમ મેં વાત કરી એ પ્રમાણે તમે એને કરી ભાગાકાર. 45 ભાગ્યા 5 કરશો તો એનો જવાબ આવશે 9. 45 ભાગ્યા 3 કરશો તો જવાબ આવશે 15. 45 ભાગ્યા 9 તો જવાબ આવશે 5 અને 45 ભાગ્યા 1 એટલે 45. તો 9 પંચું 45, 15 તેરી 45, 5 9 45 અને 45 એકા 45. તો આ પ્રમાણે આપણી આકૃતિ પૂરી થશે. હવે આની પેટર્ન પૂરી કરવાની છે. 5મો પ્રશ્ન આપણે આવ્યા કે ભાઈ આખી એક પેટર્ન ચોક્કસ છે. અહીંયા 3, 6, 9, 12. તો અહીંયા શું આવે? તો જુઓ દોસ્તો, 3 અને 6 વચ્ચેનો તફાવત કેટલો છે? 3 નો. 3 ને 3 6. 6 માં બીજા 3 ઉમેર્યો તો 9. 9 માં 3 ઉમેર્યો તો 12 અને 12 માં 3 ઉમેર્યો તો 15. તો જવાબ શું આવે? 15. બીજા દાખલામાં જુઓ, 2 ના 2 4, 4 ના 2 6, 6 ને 2 8 એટલે 2 નો તફાવત છે. તો 8 માં 2 ઉમેરશો તો કેટલો જવાબ આવશે? 10 જવાબ આવશે. એ જ પ્રમાણે જુઓ અહીંયા 10 20 30 40 તો શું આવશે સાહેબ મારા? 50. જો અહીંયા 4 ને 4 8, 8 ને 4 12, 4 નો તફાવત છે આમાં અને 16 માં 4 ઉમેરશો તમે તો કેટલા થશે? 20 થશે. ઓકે. 5મો જોઈએ તો 5 અને 10 વચ્ચેનો તફાવત કેટલો? 5 નો. તો 5 10 15 20 તો છેલ્લે આવશે 25. તો હું બધા તમને આ કહેતો નથી પણ જો અહીંયા મેં તમને એના જવાબ લખી દીધેલા છે. દરેકમાં તમને આ પ્રમાણે એના જવાબ આવી જશે. જો આ તો આ એકદમ સહેલો છે. 1 2 3 4 ને 5 લાઈનસર લખવાનું હતું ક્રમમાં. તો એનો જવાબ આવશે 5. તો દોસ્તો આપણે અહીંયા આ બે પેપર જે છે ધર્મિષ્ઠાબેને સોલ્વ કરેલું હતું અને સંપૂર્ણ જવાબો એમને લખ્યા હતા. તો ચાલો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું. નવા વિડીયોમાં ફરી મળી કરીશું. ત્યાં સુધી પતંગ શાંતિથી ચગાવજો. ટાટા ને બાય બાય.